હેલો એસ્પિરન્ટ્સ. તો પ્રિલિમ સિમ્પ્લિફાઈડ અંતર્ગત સંપૂર્ણ આધુનિક ભારતની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે. આજના જે સેશન જે છે એમાંથી આપણે શરૂઆત 70 પેજનું માંથી કઈ વસ્તુ વાંચવી કઈ વસ્તુ સ્કીપ કરવી એની ચર્ચા કરવાના છે. તો 1498માં પોર્ટુગીઝનું આગમન થઈ જાય છે અને ત્યારથી લઈને 1857નો વિપ્લવ જેના 70 પેજમાં આપણે આપી દીધું છે. ટોટલ આખી આધુનિક ભારતની ફાઇલ જે છે એ 200 પેજની છે. સમજો હું શું કહેવા માંગુ છું. ટોટલ 200 પેજની છે, એમાંથી 70 પેજ જે છે એ આના છે. જો તમને આ ટોપિક ખબર નથી પડતી તો તમારી પહેલી ફરજ એ બને છે કે આને સ્કીપ કરી શકો છો. 1857 વિપ્લવ સિવાય દરેક વસ્તુ સ્કીપ કરી શકો છો. કઈ રીતે સ્કીપ કરી શકાય એ પણ હું તમને કહીશ. સાવ છોડી નથી દેવાનું. અને આપણે આને અન્ડરસ્ટેન્ડિંગ લાવી છે અને ક્યાં સમસ્યા આવે છે અને ખરેખર અન્ડરસ્ટેન્ડિંગ લાવી હોય તો કઈ રીતે લાવી શકાય એની પણ ચર્ચા કરી નાખી. સૌથી પહેલા સ્કીપ કરવું છે તો શું કરી શકાય એની બેઝિક માહિતી. તો 70 પેજને હટાવી દેશો એટલે તમારી પાસે સામે તમે એવું એકદમ ઈઝી થઈ જશે. 130 પેજ બની વધશે. મતલબ કે અહીં આઉટપુટ વધુ છે. 130 માંથી વધુ સવાલો આવી રહ્યા છે. મતલબ કે 90% સવાલો અહીંથી આવે છે. તો તમે આને છોડી શકો છો, કોઈ ચિંતા નથી. ખાલી 1857 વિપ્લવને કરવો પડશે. ત્યાંથી સવાલો બની જ રહ્યા છે. તો સિમ્પલ વસ્તુ છે. પણ આ 70 પેજને સાવ છોડવાના નથી. આ 70 પેજમાંથી તમારે એક વખત ગો થ્રુ થવાનું છે. એમાંથી મેઇન ફેક્ટ્સ છે ને યાદ રાખી લેવાના. જેમ કે અમુક પ્રકારની પોલિસી છે. ધારો કે બ્લુ વોટર પોલિસી પોર્ટુગીઝ વાળાની બહુ ફેમસ છે. એમાંથી કાર્ટર સિસ્ટમ જે છે ફેમસ છે. તો કોઈ પોલિસી છે અથવા કોઈ યુનિક વસ્તુ તમને લોકોને લાગે છે જેમાં બહુ લોડ નથી પડતો, ફટાફટ યાદ રહી જાય એવું છે, તો એ 70 પેજને પહેલા વાંચી લેવાના. એમાંથી તમને એમ લાગે કે આ મારા ખરેખર મને બહુ લોડ વગર યાદ રહી જશે તો એનું ખાલી નાનકડું લિસ્ટ બનાવી નાખવાનું. હું સરળમાં સરળ કહું છું, પણ તમારે સામે 130 પેજને બહુ જોરદાર વાંચવો પડશે. આ પહેલી વસ્તુ થઈ. હવે આપણે એ સમજીએ કે તમારે ખરેખર આ જે આખો સમયગાળો છે જ્યારે પોર્ટુગીઝ આવે છે ને 1857નો વિપ્લવ થાય છે, એ સૌથી વધુ કોમ્પ્લિકેટેડ લાગે છે સ્ટુડન્ટ્સને, પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક પણ એ જ છે. કારણ કે લિનિયર નથી. આપણે સામાન્ય રીતે 1857 પછી શું છે, એક ઘટના બને છે, બીજી ઘટના એની પછી ત્રીજી ઘટના, એટલે લિનિયર ચાલી રહ્યું છે. અહીં કેવું છે, ઘણી બધી વસ્તુ ચાલી રહી છે. એક બાજુ તમારા લેટર મુગલ્સ તમને લોકોને ખબર હોવા જોઈએ કોણ છે. 10 મુગલ્સ વિશે તમને બેઝિક માહિતી હોવી જોઈએ. અહીં તમને યુરોપિયન જે કંપની જે છે એ યુરોપિયન કંપની વિશે તમને ખબર હોવી જોઈએ, એના કેરેક્ટર ખબર હોવી જોઈએ. સાથે ભારતના જે ક્ષેત્રીય રજવાડાઓ છે એના વિશે ખબર હોવી જોઈએ. તમને બંગાળ વિશે ખબર હોવી જોઈએ, તમને અવધ વિશે ખબર હોવી જોઈએ, તમને મરાઠા વિશે ખબર હોવી જોઈએ, તમને મૈસૂર વિશે ખબર હોવી જોઈએ, તમને કર્ણાટક વિશે ખબર હોવી જોઈએ. એની હિસ્ટ્રી તમને બેઝિક ખબર હોવી જોઈએ. તો સિમ્પલ અહીં કોમ્પ્લિકેટેડ એટલા માટે, એમાં ખાસ કરીને જ્યારે કર્ણાટક યુદ્ધો તમે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે બહુ કન્ફ્યુઝન થઈ રહ્યું છે ડાયરેક્ટ વાંચી ત્યારે. કેમ થઈ રહ્યું છે એના કારણો સમજી જાઓ તો સમાધાન પણ એટલું જ સરળ છે. સિમ્પલ વસ્તુ એટલી છે કે 1498 થી 1857 વિપ્લવ થાય છે ત્યારે બેઝિક વસ્તુ એટલી યાદ રાખવાની છે કે ભાઈ આ યુરોપિયન કંપની આવે છે, એ કંપનીઓ પોતાનું આધિપત્ય સ્થાપવા માંગી રહી છે. પહેલા વ્યાપારિક રીતે પછી રાજકીય રીતે સ્થાપવાના છે. તો આ કંપનીઓ કઈ પ્રકારની પોલિસી લાવે છે એ તમારે લોકોને ખબર હોવી જોઈએ. પણ કેવી રીતે ખબર પડશે પોલિસી? બેઝિક વસ્તુ પહેલા શું કરવાનું, ફાઇલમાંથી લેટર મુગલ્સ છે, ભલે આડાવડા ગમે જગ્યાએ હોય, પહેલા શાંતિથી લેટર્સ મુગલ્સ જે 10 જેટલા આપ્યા છે એને શાંતિથી વાંચી જાઓ. એટલે તમને પહેલો આઈડિયા શું ક્રિએટ થશે ખબર છે? મેં આડું આપ્યું છે, મતલબ કે લિનિયર આપ્યું છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે આપણે ધીરજ ધરવી પડે. સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ નથી આવી રહ્યું, તો એને ડેવલપ કઈ રીતે કરીશું એની ચર્ચા કરી રહ્યું છું. સૌથી પહેલું તમારું કામ શું હશે ખબર છે? આ લેટર્સ મુગલ છે એને શાંતિથી વાંચી જાઓ. કારણ થશે કે આખા ભારતના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક આ લોકો બેઠેલા છે. ભલે કમજોર છે પણ સેન્ટરમાં છે એ લોકો. એમની ઈર્દ ગિર્દ બધું ચાલવાનું છે. પ્લાસીને બક્સર થશે ને ત્યારે સીનમાં આ લોકો ક્યાંક ને ક્યાંક હશે જ. જે બાકીના ક્ષેત્ર રજવાડા હશે એની સાથે પણ આમના કંઈક ને કંઈક સંબંધ હશે. અહીંથી જ છૂટા પડેલા છે. તો એટલા માટે આપણે સૌથી પહેલા લેટર્સ મુગલ્સ તમારે વ્યવસ્થિત કરી નાખવાના, વાંચી જવાના છે. હિસ્ટ્રી મોડર્નમાં બહુ સરળ વસ્તુ છે, બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ આમ નથી. કોમ્પ્લિકેટેડ ખાલી આ જે ફેસ છે, બાકી તો લિનિયર ચાલશે. આ ઘટના બની, આ બીજી ઘટના બની, ત્રીજી ઘટના બની, બસ સિમ્પલ છે. અહીં કન્ફ્યુઝન થઈ રહ્યું છે. પહેલું કામ એ કરવાનું, લેટર્સ મુગલ્સને શાંતિથી વાંચી જાઓ. કન્ફ્યુઝન ભલે થતું હોય તોય વાંચો. ત્યાર પછી જે ક્ષેત્ર રજવાડાઓ જે છે એનો ડેવલપમેન્ટ વિચારો, કઈ રીતે ડેવલપ થયા. વિચારવાનું એટલે મતલબ નોટ્સમાં આપી જ દીધું છે આપણે ઓલરેડી. ખાલી એને સ્ટ્રેટેજી અને સ્ટાઇલ બદલવાની છે. ત્યાર પછી એમાં પાત્રો જે છે ખાસ સમજો. અહીં તમારા લોકો પાત્રો જે છે પાત્રોને સમજવા પડશે. મતલબ કે કોના પછી કયું પાત્ર આવ્યું છે, એની પોતાની રણનીતિ કેવી છે અથવા તેનો સ્વભાવ કેવો છે, તમે પોતે શાંતિથી વિચારજો. પકડાશે તમને લોકોને સિરાજુદ્દૌલાનો સ્વભાવ પણ ખબર પડશે. વાંચશું ત્યારે ખબર પડશે સિરાજુદ્દૌલાનો સ્વભાવ કેવો છે.
તમને લોકોને અહીંયા આપણે કંપનીઓની વાત કરશું ત્યારે રોબર્ટ ક્લાઇવ અને ડુપ્લેસીની પણ વાત કરશું, તો બંનેના જે સ્વભાવ છે નેચરની પણ ચર્ચા તમારા લોકો, હું એક બે એક્ઝામ્પલ આપું તમને કંપની ઉપર આવું ત્યારે, તો ખાલી નેચર ખાલી ધ્યાન રાખી લેવાનું. અને ત્યાર પછી તમે જે કંપનીઓ જે છે એને શાંતિથી વાંચવાની શરૂઆત કરો. આપણે હિસ્ટ્રીમાં આધુનિક ભારતના ઇતિહાસમાં એક સમસ્યા છે, અથવા તો આપણે કરવું જ પડે પહેલાથી કંપનીથી જ આપણે લિનિયર માટે આપણે કંપની આપવી જ પડે. કંપની આટલી એટલે આની સાથે આટલા ઘટનાઓ બની. તો મેં શું કર્યું છે અહીં તમને સેશનમાં કહી દઉં, સૌથી પહેલા તમારા લોકોએ લેટર્સ મુગલ્સ વાંચવાના, ત્યાર પછી ક્ષેત્રીય રજવાડા જે છે અથવા એનો ડેવલપમેન્ટ છે એને શાંતિથી વાંચો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાંચો. એવું નથી કરવું શું કરી શકાય? 70 પેજને કશું જ કર્યા વગર 70 પેજને એક વખત શાંતિથી વાંચવાની કોશિશ કરો, યાદ રાખવાની કોશિશ ના કરતા. ભલે આ બધાને એવું લાગતું છે આ પોર્શન બધાને ખબર પડે છે, મને બહુ બધા વિદ્યાર્થીઓ સાથે મેં ભણાયા છે, મને ખબર છે, પાસ થનારાઓ સાથે પણ ચર્ચાઓ કરી છે સ્પીપામાં, ત્યારથી મને અત્યાર સુધીના બધાની જે ચર્ચા કરતો ત્યારે ખબર પડે કે આ પોર્શનમાં અચ્છા લોકોને ફીણ આવી જાય છે. તો તમને લોકોને તકલીફ થતી હોય તો સૌથી પહેલું તમારી ફરજ એ છે તમને એ ખબર હોવી જોઈએ કે આખા ગામને તકલીફ થઈ રહી છે, સમસ્યા એવડી મોટી છે નહીં. તો આટલી વસ્તુ તમારે લોકોએ ખાસ કરવાની છે. બીજી વસ્તુ કે હવે આપણે કંપની ઉપર આવીએ તો સૌથી પહેલા તમને લોકોને ખબર હશે કે ભાઈ પોર્ટુગીઝ આવ્યા. તો એક એક્ઝામ્પલ આપું, પોર્ટુગીઝ આવ્યા કે કોઈ પણ કંપની તમારે લોકો શું યાદ રાખવાની? મેં શરૂઆતમાં લિસ્ટ આપી દીધું છે કે કઈ કંપની અથવા કઈ વિદેશી લોકો પહેલા આવ્યા છે અને સૌથી જવામાં આવવામાં આગમન અને જવામાં કોણ કોણ છે એનું સિક્વન્સ મેં આપી દીધી છે. બીજું એ લોકોએ કિલ્લાબંધી ફોર્ટ ક્યાં બનાવ્યા છે, એમના ફેમસ કિલ્લાઓ ક્યાં છે એ પણ આપી દીધા છે. પરંતુ એમાં સૌથી પહેલા કિલ્લા આપ્યા છે. તમારી લોકોની ફરજ હશે કે એમના જેટલા કિલ્લાઓ છે એને શોર્ટ લિસ્ટ કરો, સમજજો. બીજી વસ્તુ, એમના જે લોકેશન છે ને એને શોર્ટ લિસ્ટ કરો કે અચ્છા આટલા લોકેશન ઉપર છે, અંદર આપ્યું છે પણ તમારે લોકો અંદર ઉતારવું પડશે. તમને ખબર હોય છે કે અચ્છા આ લોકેશન ઉપર આ લોકો છે. ત્યાર પછી જ્યારે તમે આટલું કરી નાખશો એટલે સૌથી કોમ્પ્લિકેટેડ જે લાગી રહ્યો છે બધાને, કર્ણાટકી યુદ્ધો. તો કર્ણાટકી યુદ્ધોમાં શું કરવાનું, શાંતિથી આખી હિસ્ટ્રી તમે બધાને જોડી દીધા છે એટલે તમને આખી પિક્ચર ખબર પડશે. એકદમ કોમ્પ્લિકેટેડ જે લાગતી વસ્તુ છે સરળ બની જશે. કારણ કે કર્ણાટકી યુદ્ધોમાં આપણે થોડીક વર્લ્ડ હિસ્ટ્રી પણ આવી જાય છે, યુરોપની હિસ્ટ્રી પણ અંદર થોડી ઘણી આવી જાય છે, તો કન્ફ્યુઝન થઈ શકે, નોર્મલ વસ્તુ છે. આ બધું પણ છતાં પણ તકલીફ પડે. આટલું કર્યા પછી આટલું તમારે કરી જ ના હોય તો શું કરવાનું? જે યુદ્ધો થાય છે એ યુદ્ધો અને સાથે એની સંધિ છે એના નામ ખાલી યાદ રાખજો, કોની વચ્ચે થાય છે એનું એકદમ સરળ પ્રકારનું લિસ્ટ બનાવી નાખો તો પણ ચાલી જશે. ખાલી એક યુનિક વસ્તુ તમારે લોકોએ જોવી પડશે કે યુનિક કઈ લાગી રહી છે, કાર્ટેજ સિસ્ટમ યુનિક છે તે તમારે લોકોએ ખાસ કરી નાખવાની. બીજી વસ્તુ, હા, કંપનીમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કંપની બે પ્રકારની છે, એક છે સરકારી કંપની, બીજી છે પ્રાઇવેટ કંપની. સમજો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અથવા પોર્ટુગીઝ કંપની આવશે, ડેનિશ કંપની આવશે કે ફ્રેન્ચ કંપની આવશે, તો એ પ્રકારની વ્યાપારી કંપની છે. જેમ આપણી રિલાયન્સ હોય એવી કંપનીઓ છે. એ કોઈ સરકારી એજન્સી ખરેખર નથી, અથવા સરકારી એજન્સી હશે તો પણ કેવી છે, આપણી કોઈ કંપની હશે એ જઈ રહી છે એ રીતે. મતલબ કે એક પ્રકારની કંપની છે, વ્યાપારી કંપનીઓ જ છે. એ સરકારી હોઈ શકે છે, ખાનગી હોઈ શકે છે. તો મોટા ભાગની કંપનીઓ સરકારી કંપનીઓ છે, પરંતુ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ પ્રાઇવેટ કંપની છે, એ સરકારની કંપની નથી. ડેન્સ કંપની છે એ પ્રાઇવેટ કંપની છે, ડેનિશ જે કંપની છે એ પ્રાઇવેટ કંપની છે. અને આ બધામાં તમે નોટ કરશો કે જે પ્રાઇવેટ કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા ડેનિશ કંપની જે છે એની સફળતા સૌથી વધુ એ લોકોને મળે છે. કારણ શું છે? કારણ કે સરકારનો હસ્તક્ષેપ એવો નથી કે તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. પહેલી વસ્તુ આ થઈ ગઈ. હવે જ્યારે તમે ઇંગ્લિશ અને ફ્રેન્ચ વચ્ચેનો સંઘર્ષ જોશો ત્યારે તમે એ પણ નોટ કરજો કે એમાં પણ કેરેક્ટર છે. એક તો પ્રાઇવેટ ફ્રેન્ચ છે, પ્રાઇવેટ કંપની છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની એક પ્રકારની સરકારી કંપની છે. એમાં કેરેક્ટરમાં બે કેરેક્ટર મને બહુ યુનિક લાગે છે. ધારો કે રોબર્ટ ક્લાઇવ યુનિક છે. રોબર્ટ ક્લાઇવ એ ઇંગ્લેન્ડનો એક લુખ્ખો હોય છે. હું વિલિયમ ડેલરી હેમ્પલની પુસ્તક એનાર્કીમાંથી તમને લોકોને કોટ કરીને કહી દઉં છું. કેરેક્ટરની વાત કરું છું. લુખ્ખો હોય છે મતલબ કે સ્ટ્રીટ ફાઇટર હોય છે, એક પ્રકારનો ગુંડો હોય છે. એના બાપાને એવું થાય છે કે ભાઈ આ રહ્યું એ ઝઘડા બગડા કરે છે, બાજાબાજી કરે છે, આપણે એને મોકલી દઈએ. ક્લાર્ક તરીકે આવે છે. તો પોતાનું એક બહુ સામાન્ય માણસ છે એક રીતે, અને પોતે આવે છે ને ભારતમાં આખું પ્લાસીને બક્સરના યુદ્ધમાં એકદમ સેન્ટ્રલમાં કોઈ વ્યક્તિ ગણી તો રોબર્ટ ક્લાઇવનું ગણીએ છીએ. તો એક કેરેક્ટર છે. બીજી બાજુ ડુપ્લેસી છે, એના ફાધર છે, એ ભારતમાં મોટા ઓફિસર હોય, વેલ એજ્યુકેટેડ છે. એ પોતે સારી સ્ટ્રેટેજી બનાવે છે, પરંતુ એ યુદ્ધના મેદાનમાં ક્યારે નથી હોતો. સમજો, ડુપ્લેસી જે છે એ યુદ્ધના મેદાનમાં ક્યારે નથી હોતો. જ્યારે રોબર્ટ ક્લાઇવ પોતે હંમેશા જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે મેદાનમાં પોતે લડવા માટે આવી જાય છે. તો બંને આ કેરેક્ટર છે. તો તમારા લોકોએ સાથે વાંચતી વખતે એ નોટ કરવાનું છે કે ભાઈ કેરેક્ટર કેવું છે, મને કેવું કેરેક્ટર પકડાય છે. તમે વાંચો ને ત્યારે પોઈન્ટ્સમાં તમને લોકોને કેરેક્ટર થોડુંક ઝલકાતું હોય. આપણે ભણતી વખતે ડેથમાં ભણતા હોય, પરંતુ અત્યારે નોટ્સમાં આપણે શું કરી શકીએ, ઓછામાં ઓછું શું થઈ શકે એની હું ચર્ચા કરી રહ્યો છું. બાકી તો યસ,
છેલ્લે જે દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત ક્યારે થાય છે અને અંત ક્યારે થાય છે, પ્લાસી અને બક્સરના યુદ્ધ વચ્ચેનો બેઝિક ડિફરન્સ સમજો. જેમ કે પ્લાસીનું યુદ્ધ જે છે એ એક પ્રકારની કોઈ અંગ્રેજોની જીત નથી, ડાયરેક્ટ ફાઇટમાં જીત છે એવું નથી. એ લોકોએ ગદ્દારીથી જીત્યા છે, અથવા તો એ આપણા લોકો જે છે એમની ગદ્દારીથી લોકો જીત્યા છે. પરંતુ બક્સરનું યુદ્ધ તો એ લોકોની પ્રોપર મિલિટરી પાવર દર્શાવી રહ્યા છે. તો એ પણ નાનકડી વસ્તુ જોઈ લેજો, આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે. બીજી નોટ્સમાં ખાસ કરીને ઘણા લોકો એવું કરતા હોય છે કે ભાઈ ફેક્ટ્સ જ વાંચતા હોય. અમુક જ્યારે ઓપિનિયન આપેલો હોય, આ એક મેઇન પોઈન્ટ હવે તમને લોકોને કહું છું, તમે જ્યારે નોટ્સ વાંચો ત્યારે ઓપિનિયન કોઈ પણ પ્રકારનો આપી દીધો છે કે ભાઈ આવું છે, તો ઓપિનિયનને ખાસ વાંચજો. ઓપિનિયન મતલબ કે કોઈ તમને કીધું કે આ વ્યક્તિ આવો છે, અથવા તો આનું મૂળ કારણ આવું છે, અથવા આનો મૂળ તફાવત આવો છે, આવું કંઈક લખેલું હોય, કંઈક ઓપિનિયન ફેક્ટ્સથી વિશેષ વસ્તુ છે જે જનરલિસ્ટિક લાગતી હોય સામાન્ય રીતે, એને શાંતિથી વાંચવાની. પરીક્ષામાં સ્ટેટમેન્ટમાં આવી વસ્તુ આવી રહી છે. તો આટલી મેઇન વસ્તુ તમારા લોકોએ આજે આપણો પહેલો પોર્શન જે છે 1498 થી 1857 વચ્ચે આટલી વસ્તુ તમારા લોકોએ નોટ ડાઉન કરી નાખવાની છે. ત્યાર પછીના પોઈન્ટ્સ પણ આપણે ધીમે ધીમે ચર્ચા કરી નાખીએ. ધન્યવાદ.